નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ભોજનમાં દૂધ લેવું જોઈએ કે નહીં। ઓકી દાંતણ જે કરે નરડે હરડે ખાય, દૂધે વાળું જે કરે તે ઘેર વેદ ના જાય। આજથી 50 વર્ષ પહેલાં બાપાલાલ વૈદ્યના 1 લાખમાં આ લખાણ મેં વાંચેલું। ઉત્તર ગુજરાતના એક ગામડામાં મારો જન્મ। ગામમાં 80% વસ્તી ખેડૂતોની। લગભગ દરેક ઘરમાં ભેંસો, દૂધ અને ઘીની નદીઓ વહેતી। એવું તો હું ના કહી શકું, પણ ગામના દરેક ઘરમાં ઘી દૂધનો છૂટથી ઉપયોગ થતો। છાશ તો મફત મળતી। પટેલોના ઘરે કોઈ મરણ થાય તો ગરમા ગરમ શીરો અને રસાવાળા છણાની પંગત પડતી। અમે એ વખતે 8-10 વર્ષના, એટલે અમે તો આમંત્રણ હોય જ। એ વખતે જે શીરો બનાવવામાં આવતો એનું ઘી આખી થાળીમાં ફેલાઈ જતું। કોઈના ત્યાં લગ્ન હોય એટલે લાપસી પીરસાતી, અને એમાં વાઢીથી એટલું બધું ઘી રેડવામાં આવતું કે જમતી વખતે આખા હાથ ચીકણા થઈ જતા। બ્રાહ્મણોની નાતમાં જે લાડુ બનતા એ પણ લચપચતા બનતા, એટલે કે ભરપૂર ઘીનો ઉપયોગ થતો। અરે એ તો ઠીક, પણ રસોઈ બનાવનારા એ રસોઈયા મહારાજ રસોઈ બનાવતી વખતે મોટો વાડકો ભરીને એકલું ઘી પી જતા। મેં જોયા છે। એ વખતે ડેરીઓ આવી ન હતી, એટલે દૂધ એટલું બધું સસ્તું હતું કે દરેક ઘરમાં છૂટથી દૂધ પીવાતું। મારી આજુબાજુ પટેલ ન રહેતા, અને મેં જોયું હતું કે સવારે ખેતરે જતા પહેલાં ગરમા ગરમ 2 રોટલા છોડીને એમાં 2 મોટા વાટકા ભરીને દૂધ રેડી શિરામણ કરતા, અને પછી ખેતરે વાડીએ જતા। શાકની એમને જરૂર જ નહોતી પડતી। રાત્રે પણ દરેકના ઘરમાં ડિનરમાં ખીચડી અને દૂધ જ હોય। દૂધનો આટલો બધો ઉપયોગ થતો હોવા છતાં પણ ક્યારેક ખેડૂતોને દૂધના કારણે કોઈ રોગો થતા જોયા નથી। બીજી તરફ ગામના દૂધની અને ગાયના ઘીની તો ખૂબ જ પ્રશંસા કરવામાં આવે છે। છતાં આજે ચારે બાજુ નવી ખોરાક પ્રથાની જાહેરાતો થઈ રહી છે। 2-3 પદ્ધતિ અત્યારે પોતાનો પ્રચાર કરી રહી છે। યુટ્યુબમાં અનેક વિડીયો જોવા મળે છે। દરેક પ્રથામાં દૂધ અને દૂધની બનાવટો ઉપર પ્રતિબંધ છે। આ ખોરાક શાસ્ત્રીઓ અને ડૉક્ટરો દૂધ લેવાની બિલકુલ ના પાડે છે, અને કહે છે કે દૂધ જ બધા રોગોનું મૂળ છે। દૂધ, દહીં, ઘીથી દૂર જ રહેવું જોઈએ। મારે આયુર્વેદના તમામ તજજ્ઞોને, વૈદ્યોને પૂછવું છે કે સાચી હકીકત શું છે? ખાવામાં દૂધ લેવું જોઈએ કે ના લેવું જોઈએ? શા માટે દૂધ વિશે આટલું બધું નેગેટિવ લખવામાં આવે છે? મિત્રો, તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે જમવામાં દૂધ લેવું જોઈએ કે નહીં। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આ વિડીયોને વધુને વધુ આગળ શેર કરજો। અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।